નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વીસી ઓપરેટરને મળશે યુનિટ દીઠ 20 રૂપિયા, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, મોબાઈલ ખરીદવા માટે મળશે સબસિડી, 31 તારીખ પહેલાં કરી લેજો આ કાર્ય પૂર્ણ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતાને લઈને સૌથી મોટા સમાચાર, બેંક એટીએમને લઈને નવા નિયમો, પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તક, વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો, ગુજરાતવાસીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, સરકાર આપશે 50,000 રૂપિયાની લોન, ખેડૂતો માટે નવા નિયમો, યુવાનોને મળશે 8,000 રૂપિયાની સહાય, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો, પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, હવે મહાઆંદોલન થશે, ખેડૂતોનું દેવું માફ થશે, મહિલાઓને મળશે 5,000 રૂપિયા, ઘરઘંટી ખરીદવા માટે મળશે 20,000 રૂપિયાની ભેટ, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, એસબીઆઈમાં ખાતું હશે તો ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય, સોના ચાંદીના ભાવમાં થયો હશે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે, ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષાયા ભસ્યક્રિયા છે જે ધીમે ધીમે હટી જતા ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ ગુજરાતવાસીઓને થશે। મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે। મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારમાં જેવી સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે। આ યોજનામાં 7/12 ના દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશ ખરીદવા, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર આપવા અને રાશન કાર્ડમાં ફેરફારો માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકોને સોંપે છે। સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુબીરભાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ માટે અરજદારે સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, હવે મહાઆંદોલન થશે। વડાપ્રધાન તરીકે મનમોહન સિંહે ખેડૂતોનું દેવું કરીને બતાવ્યું હતું, તો શું મોદી સરકાર પણ શું ખેડૂતોના દેવા માફ કરશે? કારણ કે 3 માંગણીઓને લઈને પરેશભાઈ ગોસ્વામી આંદોલન ઉપર ઉતર્યા છે।
શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો? એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 500, ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 750 મળશે, જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અથવા તો આરટીઈ હેઠળ ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય તેવા તમામ વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત એટલે કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 સુધીની ટોટલ સ્કોલરશિપ ધોરણ 9, 10, 11 અને 12 ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન દીકરીઓને 50,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહે છે. મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો, સંબંધિત માહિતી વિગતો મળી જશે. મારી યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી રહ્યા છે, આવકમાં વધારો મેળવી રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોનની ખરીદી માટે સહાય યોજના અમલમાં મૂકે છે. તો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે 40% અથવા તો 6,000 રૂપિયા સુધીની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ તો તમે જો નિયમોનો ભંગ કરશો તો ખાસ સાવચેત રહેજો, કારણ કે ભારતમાં માર્ગ સલામતી સુધારા માટે વર્ષ 2025થી જ નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, પણ ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મોબાઈલ ઉપર ફોન વાપરતા હોય તો 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો સૌથી ગંભીર નિયમનો ભંગ કરશો, ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે પણ 10,000 રૂપિયાનો દંડ અને જેલ બંધ પણ થઈ શકે છે. હેલ્મેટ વિના વાહન ચલાવવા પર વાહન ચાલકોને 1,000 રૂપિયાનો દંડ અને લાયસન્સ પણ સસ્પેન્સ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવે છે. વાહન ચાલકો મિત્રો, આ ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવા વર્ષની શરૂઆત સાથે વાહન ચાલકો માટે પણ ડ્રાઇવિંગના નવા નિયમો છે એ લાગુ થઈ શકે છે. મિત્રો ત્યાર વિશના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે રૂપિયા 2,000નો 22મો હપ્તો. તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરે છે, જ્યારે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ 21 હપ્તો ભારત દેશમાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો, જેથી તેના આધારે 22મા હપ્તાનો અનુમાન છે કે જ્યારે 21મો હપ્તો નવેમ્બર મહિનામાં ટ્રાન્સફર થયો હોય ત્યાર પછીના 4 મહિને એટલે કે નવેમ્બરથી ડિસેમ્બર, ડિસેમ્બરથી જાન્યુઆરી અને જાન્યુઆરીથી ફેબ્રુઆરી, આ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 22મો હપ્તો જમા થઈ શકે છે. પરંતુ હાલ સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી. આ અપેક્ષિત તારીખ છે. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવો પડશે, આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવો પડશે, જમીનની ચકાસણી કરાવવી પડશે, તો જ ખેડૂતોના ખાતામાં આગામી રૂપિયા 2,000નો 22મો હપ્તો જમા થશે. અને કયા કયા ખેડૂતોના ખાતામાં હજુ સુધી રૂપિયા 2,000નો 21મો હપ્તો જમા નથી થયો, એવા ખેડૂતો પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. શું એવા ખેડૂતોને પણ હવે 4,000નો હપ્તો મળશે? કારણ કે 22મો હપ્તો અને 21મો હપ્તો એક સાથે એટલે કે ટોટલ 2,000ના 2 હપ્તા એટલે કે 4,000 ખેડૂતોને છે એ હવે ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે તેવી અપેક્ષા રાખી. મિત્રોના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેત મજૂરોની માંગ, સહાય આપો. ગોંડલ પંથકમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેત મજૂરોએ માવઠાના કારણે પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતોને આર્થિક સહાય અપાયેલી માફક તેઓને પણ સહાય આપવાની માંગ કરી.
મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ગોંડલમાં રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. આદિવાસી પરિવાર મજદૂર સંગઠન દ્વારા જણાવ્યું કે સૌરાષ્ટ્રભરમાં હજારો આદિવાસી પરિવારો ખેડૂતો માટે ભાગ્યા તરીકે ખેતીકામ કરે છે. અકમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય મળી અને આદિવાસી ખેતમજૂરોને કોઈ સહાય ન મળી. મધ્યપ્રદેશથી પેટીયું રલતા આવતા આદિવાસી પરિવારો વતનમાં ખર્ચ કરીને મોટી આશાઓએ બે પૈસા કમાવા માટે અહીં આવતા હોય છે, ત્યારે કમોસમી વરસાદે તેમની મહેનત